હેલો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું ઓનલાઈન ક્લાસની અંદર કે જેમાં આજનો આપણો ટોપિક છે સેલ યુનિટ ઓફ લાઈફ, જેમાં આજે આપણે બે ટોપિક વિશે ચર્ચા કરવાના છીએ, બે પોઈન્ટ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ। એમાં પહેલો પોઈન્ટ જે હશે આપણો એ છે લાઇસોઝોમ। પહેલી અંગિકા જે છે એ કઈ રહેશે તો કે લાઇસોઝોમ વિશે અભ્યાસ કરીશું અને બીજો પોઈન્ટ જે છે એ છે રસધાની। ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે બે ટોપિક વિશે અભ્યાસ કરીશું, એક લાઇસોઝોમ અંગિકા અને બીજી છે રસધાની। ક્લિયર છે આટલું? તો શરૂઆત કરીએ લાઇસોઝોમ થી કે આ લાઇસોઝોમ અંગિકા કેવા પ્રકારની છે, એનું બંધારણ શું છે, એની રચના શું છે, એના કાર્ય શું છે વગેરે વિશે આપણે અભ્યાસ કરીશું। તો બેટા આ જ રીતે મારી સાથે જોડાયેલા રહો અને વિડીયોને ફટાફટ લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, જેથી કરીને એમને પણ આનો લાભ મળી રહે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ લાઇસોઝોમ અંગિકાથી। તો લાઇસોઝોમ અંગિકા જે છે એમાં શું જોવા મળે છે? તો શરૂઆત તો કરીએ કે આ જે લાઇસોઝોમ અંગિકા જે છે એ નિર્માણ કેવી રીતે પામે છે। તો લાઇસોઝોમ અંગિકા એ નિર્માણ ગોલ્ગીકાયમાં પેકેજિંગ થતું હોય છે ત્યારે ગોલ્ગીકાય જ્યારે પેકેજિંગની ક્રિયા કરતું હોય છે એ દરમિયાન શું રચાય છે તો ત્યારે પટલમય પુટિકા સમાન રચના નિર્માણ પામે છે। ઓકે, જ્યારે ગોલ્ગીકા એ પેકેજિંગ દ્વારા પ્રક્રિયા કરતી હોય છે એ દરમિયાન પેકેજિંગની પ્રક્રિયા કરતી હોય છે એ દરમિયાન પટલમય પુટિકાની રચના થતી હોય છે અને આ પટલમય પુટિકા જે છે એ શું ધરાવે છે, એમાં શું હાજર હોય છે તો પટલમય પુટિકાની અંદર શું આવેલા હોય છે તો ત્યાં જ આપણને શું જોવા મળે છે તો કે જલ વિચ્છેદિત ઉત્સેચકો જોવા મળે છે। એટલે કે આ જે પુટિકા જે છે લાઇસોઝોમ ની જે અંગિકા જે છે એટલે કે પુટિકા સ્વરૂપે પટલમય જે રચના છે એ રચના શું ધરાવે છે તો એ ઉત્સેચકો ધરાવે છે। એ શું ધરાવે છે બેટા યાદ રાખજો, એ શું ધરાવે છે તો કે એ ઉત્સેચક ધરાવે છે। આ ઉત્સેચકો કેવા કયા તો જલ વિચ્છેદિત ઉત્સેચકો। જલ વિચ્છેદિત ઉત્સેચકોનો મતલબ શું થશે બેટા તો જલ વિચ્છેદિત ઉત્સેચકો એટલે પાણી દ્વારા એ શું કરશે જળ વિભાજનની પ્રક્રિયા, એ શું કરે છે પાણી દ્વારા વિભાજનની પ્રક્રિયા કરશે, એટલે કે ઉત્સેચકીય પ્રક્રિયા કરશે। એટલા માટે શું કહ્યું છે કે આ જે પુટિકામય રચના છે એ શું ધરાવે છે ઉત્સેચકો। એ ઉત્સેચકો કેવા છે તો કે જલ વિચ્છેદિત ઉત્સેચકો। જલ એટલે પાણી, વિચ્છેદિત એટલે વિઘટન કરવું, તો પાણી દ્વારા વિઘટન કરતા ઉત્સેચકો જે છે અને આ ઉત્સેચકોનું કાર્ય શું છે તો ઉત્સેચકોનું કાર્ય બેટા આપણને ખબર હોય, જો આપણે જોઈએ તો ઉત્સેચકો શું કામ કરે છે તો ઉત્સેચકોનું મુખ્ય કાર્ય છે પ્રક્રિયાના વેગમાં વધારો કરવાનો। પ્રક્રિયાના વેગને શું કરે છે વધારે છે। એટલે જે પ્રક્રિયા 10 મિનિટમાં થતી હોય એ પ્રક્રિયા 8 મિનિટમાં પૂરી કરે એવું કહી શકાય। મીન્સ કે પ્રક્રિયાના દરમાં શું કરે છે વધારો કરે છે। ક્લિયર બેટા? ઉત્સેચકો શું કામ કરે છે તો પાણીની પ્રક્રિયા દ્વારા વિઘટનની પ્રક્રિયા કરે છે। પાણીની વિઘટનની પ્રક્રિયા કરે છે જેના કારણે એ પ્રક્રિયાના દરમાં પ્રક્રિયાના વેગમાં શું કરશે વધારો। એટલે કે પ્રક્રિયા એટલે શું તો કે પ્રક્રિયા એટલે શું તો કે પ્રક્રિયાર્થીમાંથી નિપજના નિર્માણની રચના। એટલે કે પ્રક્રિયાર્થીમાંથી શું રચાશે નિપજ, જેને આપણે શું કહીએ છીએ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે, રાસાયણિક
પ્રક્રિયા, જેમાં પ્રક્રિયાથી શામાં ફેરવાય છે? નિપજમાં ફેરવાતો હોય છે. તો આ જે ઉત્સેચકો જે છે એ ઉત્સેચકો કેવા પ્રકારના? તો એ ઉત્સેચકો કેવા પ્રકારના છે? તો કે હાઇડ્રોલેજીસ, એટલે કે પાણી દ્વારા વિઘટન. ઓકે, સેકન્ડ, પાણી દ્વારા વિઘટન કરશે. સેકન્ડ છે લાઇપેઝ, લાઇપેજીસ એટલે કે લિપિડનું વિઘટન કરે છે. લાઇપેજીસ શું કરશે? લિપિડ એટલે કે ચરબીનું શું કરે છે? વિઘટન કરે છે. નેક્સ્ટ છે પ્રોટીએજીસ. નેક્સ્ટ છે પ્રોટીએજીસ. તો પ્રોટીએજીસ શાનું વિઘટન કરશે? તો એ પ્રોટીનનું વિઘટન કરશે. પ્રોટીનનું વિઘટન કરી એને શામાં ફેરવે છે? તો પ્રોટીએજીસ એ પ્રોટીનનું વિઘટન કરી એમિનો એસિડના નિર્માણમાં વપરાતા હોય છે. એ જ રીતે કાર્બોહાઈડ્રેજીસ. તો કાર્બોહાઈડ્રેજીસ એટલે શું? તો કે કાર્બોદિતનું પાચન કરતા ઉત્સેચકો. અહીંયા આપણે શું લઈએ છીએ? કાર્બોદિત એટલે કે શર્કરાનું પાચન કરતા ઉત્સેચકોનો અહીંયા સમાવેશ થતો હોય છે. તો અહીંયા આ જે જલ વિચ્છેદિત ઉત્સેચકો છે એટલે કે લાઇસોઝોમમાં રહેલા ઉત્સેચકો જે છે એ કઈ પ્રક્રિયા કરે છે? તો એ વિઘટનની પ્રક્રિયા કરે છે. એ શાનું વિઘટન કરાવે છે? તો એ જૈવિક અણુઓનું વિઘટન કરાવે છે. બેટા યાદ રાખજો, પાણી દ્વારા એ કઈ પ્રક્રિયા કરે છે? તો કે જૈવિક અણુઓના વિઘટનની પ્રક્રિયા કરતું હોય છે. તો આ જૈવિક પ્રક્રિયા વિઘટન કેવી રીતે કરે છે? તો કે જૈવિક અણુઓનું. એ જૈવિક અણુઓ કેવા સ્વરૂપમાં રહેલા છે? એ જૈવિક અણુઓ જે છે એ કયા સ્વરૂપમાં રહેલા છે? બેટા કોઈ કહી શકે? એના એક્ઝામ્પલ કોઈ આપી શકે છે? તો એ શું હશે? તો કે કાર્બોદિત. જૈવિક અણુઓ કેવા પ્રકારના? તો એમાં શાનો સમાવેશ થશે બેટા? કાર્બોદિતનો સમાવેશ થશે, ચરબીનો સમાવેશ થશે, પ્રોટીનનો સમાવેશ થશે વગેરે, ન્યુક્લિક એસિડનો સમાવેશ થશે વગેરે ઘટકોનું શું કરે છે? પાચન કરે છે. વિઘટન કરવું એટલે શું કરવું? પાચન કરવું. કોની મદદથી? તો કે પાણીની મદદથી. ક્લિયર છે બેટા? હવે આ જે ઉત્સેચકો જે છે, આ જે એન્ઝાઇમ્સ છે, ઉત્સેચકોને ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ઝાઇમ્સ. તો આ ઉત્સેચકોના કારણે લાઇસોઝોમની અંદર એમની જે પીએચ છે એટલે કે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન જે છે એનું પ્રમાણ કેટલું હોય છે? તો એ એસિડિક જોવા મળે છે. એટલે કે એની પીએચ કેટલી જોવા મળે છે? એસિડિક. એટલે કે લગભગ એ 5 જેટલી પીએચ ધરાવે છે. ક્લિયર બેટા? આ જે ઉત્સેચકો છે એ કેવી પીએચ ઉપર કાર્ય કરતા હશે? તો એ એસિડિક પીએચ ઉપર કાર્ય કરતા જોવા મળશે. નેક્સ્ટ, હવે જોઈએ આગળ. તો કે અહીંયા જે સસ્તન છે, સસ્તન સજીવો છે, એ સસ્તન સજીવોની અંદર આ જે લાઇસોઝોમ છે એ ગેરહાજર જોવા મળે. એટલે કયા પ્રકારના કોષમાં ગેરહાજર હોય? તો આપણને એમસીક્યુમાં પૂછે બેટા કે સસ્તન સજીવના રક્તકણની અંદર લાઇસોઝોમ ગેરહાજર જોવા મળે છે. એમસીક્યુમાં પૂછી શકે કે સસ્તન સજીવના કયા કોષોમાં લાઇસોઝોમ ગેરહાજર હોય છે? તો એ રક્તકણ એટલે કે આરબીસીમાં ગેરહાજર જોવા મળે છે. ક્લિયર? નેક્સ્ટ, અહીંયા આપણે એક એક્ઝામ્પલ લઈએ વનસ્પતિ કોષનું. તો વનસ્પતિ કોષની અંદર શું આવેલું હોય છે? તો કે વનસ્પતિ કોષમાં રસધાની આવેલી હોય. વનસ્પતિ કોષની અંદર લાઇસોઝોમની જગ્યાએ શું હોય? તો કે રસધાની. આ રસધાની કેવું કાર્ય કરે છે? તો એ લાઇસોઝોમ જેવું કાર્ય કરે છે. એટલે કે લાઇસોઝોમનું કાર્ય શું છે? વિઘટન કરવાનું. તો અહીંયા વનસ્પતિ કોષમાં રહેલી રસધાની એ પણ શું કરાવશે? તો કે વિઘટનની પ્રક્રિયામાં વપરાશે. કઈ પ્રક્રિયામાં વપરાશે બેટા? તો કે ચયાપચયની એટલે કે વિઘટનની પ્રક્રિયામાં વપરાશે. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણો અહીંયા શું આવશે? તો ફૂગ. ફૂગ જે છે એ ફૂગની અંદર લાઇસોઝોમ અંગિકાઓની સંખ્યા ખૂબ જ ઊંચી જોવા મળે છે.
ધ્યાન રાખજો બેટા કે ફૂગની અંદર લાઇસોઝોમ અંગિકા જે છે એમનું પ્રમાણ કેવું હોય છે તો કે ખૂબ જ ઊંચું જોવા મળે છે। એ જ રીતે અહીંયા વનસ્પતિ કોષ કીધા ને, તો અહીંયા આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ। જો ઉચ્ચ કક્ષાની વનસ્પતિ લઈએ તો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કોષોમાં આ લાઇસોઝોમ અંગિકાનું પ્રમાણ એટલે કે લાઇસોઝોમનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે। લાઇસોઝોમનું પ્રમાણ કેવું હોય છે તો કે ખૂબ જ ઓછું, મતલબ કે એમની સંખ્યા કેવી હશે તો કે ખૂબ જ ઓછી સંખ્યામાં એ જોવા મળતા હોય છે। ક્લિયર છે બેટા આટલું? તો આ થશે લાઇસોઝોમ અંગિકા, એની રચના। નેક્સ્ટ જોઈએ લાઇસોઝોમ। એ લાઇસોઝોમનું બંધારણ આપણે સમજીએ તો એનું બંધારણ કેવું છે તો કે એનો પહેલા તો એનો આકાર લઈએ કે એ કેવા પ્રકારનું છે તો કે વર્તુળીય થેલી જેવો આકાર। તો આ વર્તુળ કેવો છે? થેલી જેવો આકાર છે, રાઈટ। આની અંદર શું આવેલું હોય તો એની અંદર ઉત્સેચકો રહેલા હોય, પાચિત ઉત્સેચકો રહેલા હોય છે। આ ઉત્સેચકોની સંખ્યા લગભગ જોઈએ ને તો 50 થી પણ વધુ પ્રકારના ઉત્સેચકો 50 થી પણ વધુ પ્રકારના ઉત્સેચકો આ લાઇસોઝોમ અંગિકાની અંદર રહેલા હોય છે। હવે એની ફરતે આ લાઇસોઝોમ અંગિકા જે છે એની ફરતે આપણને શું જોવા મળે છે તો ફક્ત એક જ સ્તરની અંદર ગોઠવાયેલું પટલ જોવા મળે છે। એટલે એવું કહી શકાય આપણે કે લાઇસોઝોમ જે છે એ એક પટલ દ્વારા આવરિત રચના છે। લાઇસોઝોમ જે અંગિકા જે છે એની ફરતે શું રહેલું છે? આવરણ રહેલું છે। આ આવરણ જે છે એ કેટલા જોવા મળશે તો ફક્ત એક જ આવરણ જોવા મળે, અને એ આવરણનું કદ લઈએ આપણે તો કેટલું છે તો 0.1 થી લઈ અને 0.8 માઇક્રોમીટર જેટલું એનું કદ છે। એ જે આવરણ છે એ આવરણનું કદ કેટલું છે બેટા તો 0.1 to 0.8 માઇક્રોમીટર જેટલું એનું કદ જોવા મળે છે। હવે આ જે લાઇસોઝોમ અંગિકા જે છે એ કેવી રીતે વર્તે છે તો લાઇસોઝોમ અંગિકા એ ભક્ષક કોષ તરીકે વર્તે છે। લાઇસોઝોમ અંગિકા જે છે એ કેવી રીતે વર્તે છે તો એ ભક્ષક કોષ તરીકે વર્તન કરતું હોય છે। લાઇસોઝોમ અંગિકા એ કેવી રીતે કાર્ય કરે છે તો એ ભક્ષક કોષ તરીકે કાર્ય કરે છે। એટલે એક્ઝામ્પલ તરીકે અહીંયા જો લેવું હોય તો શું લઈ શકાય? એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લેવું હોય તો શું લઈ શકાય? WBC એટલે કે વ્હાઇટ બ્લડ સેલ। અહીંયા આપણે ઉદાહરણ તરીકે શાનો સમાવેશ કરીએ છીએ તો ઉદાહરણ તરીકે સમાવેશ કરીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ WBC જે મોટા કદના ભક્ષક કોષ તરીકે વર્તે છે। આ WBC જે છે એ મોટા કદના ભક્ષક કોષ હોય છે જેનું કદ કેટલું જોવા મળે છે જો આપણને પૂછે એક્ઝામમાં તો કેટલું લખીશું તો 0.8 થી 2 માઇક્રોમીટર જેટલું એનું કદ જોવા મળતું હોય છે। ક્લિયર બેટા? યસ। નેક્સ્ટ પોઈન્ટ, કેટલા કીધા ઉત્સેચકો તો કે 50 થી વધુ પ્રકારના ઉત્સેચકો એમાં હાજર હોય છે। હવે જોઈએ કે આ જે ઉત્સેચક જે છે, આ જે ઉત્સેચકો જે છે એ અહીંયા કયું માધ્યમ પૂરું પાડે છે તો કે એસિડિક માધ્યમ પૂરું પાડે છે, બરાબર। એટલે આ જે ઉત્સેચકો જે છે એ એસિડ માધ્યમ પૂરું પાડતા હોવાના કારણે એને શું કહેવામાં આવે છે તો કે એસિડ હાઇડ્રોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે। એસિડ હાઇડ્રોલિસિસ તરીકે ઓળખવામાં આવે છે।
જેનું કામ શું છે તો કે એસિડિક માધ્યમ પૂરું પાડે છે, જે એસિડિક માધ્યમ પૂરું પાડે છે, જે ઉત્સેચકીય પ્રક્રિયા કરવા માટે જવાબદાર હોય છે, જે ઉત્સેચકીય પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. ક્લિયર બેટા? ડન. નેક્સ્ટ જોઈએ એનું કાર્ય કે લાઇસોઝોમ જે છે એ કેવા પ્રકારનું કાર્ય કરે છે. તો લાઇસોઝોમ બેટા બે પ્રકારનું કાર્ય કરે. એક આંતરકોષીય પાચનની પ્રક્રિયા કરે છે, એક છે જેને આપણે શું કહીએ છીએ આંતરકોષીય પાચનની પ્રક્રિયા, આંતરકોષીય પાચન તરીકે ઓળખવામાં આવે. જ્યારે બીજું છે બાહ્ય કોષીય પાચન. એક છે આંતરકોષીય પાચન અને બીજું છે બાહ્ય કોષીય પાચન. હવે આ આંતરકોષીય પાચનની અંદર, આંતરકોષીય પાચન એટલે શું તો કે કોષની અંદરના ભાગે, આંતરકોષીય એટલે કે કોષના ભાગે થતી પાચનની એટલે કે વિઘટનની પ્રક્રિયા, કોષના ભાગે થતી વિઘટનની પ્રક્રિયા. એમાં બે પ્રકાર છે, એક છે હેટ્રોફેગી અને બીજું છે ઓટોફેગી. પહેલો પ્રકાર શું છે હેટ્રોફેગી અને બીજો પ્રકાર છે ઓટોફેગી. હેટ્રોનો મતલબ બેટા અહીંયા શું થશે, હેટ્રોનો મતલબ શું થશે તો કે ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ દ્વારા, ફેગોસાઇટોસિસ અને પિનોસાઇટોસિસ દ્વારા કોષની અંદર દાખલ થતા, કોષની અંદર દાખલ થતા બાહ્ય કોષીય, બહારથી યાદ રાખો કે હેટ્રોફેગી પાચન એટલે શું તો કે કોષની અંદર આવતા બહારના દ્રવ્યો, બહારથી દ્રવ્ય જે છે એ કોષમાં દાખલ થાય તો એ દ્રવ્યોને શું કરે છે પાચન કરે છે, વિઘટન કરે છે. એટલે કે બહારથી આવતા ઘટકોને આ શું કરશે તો કે લાઇસોઝોમ દ્વારા પાચન કરવામાં આવતું હોય છે, ભક્ષણ કરવામાં આવતું હોય છે. એટલા માટે એને શું કહેવામાં આવે છે હેટ્રોફેગી તરીકે ઓળખવામાં. જ્યારે ઓટોફેગી એટલે કે સ્વયંભૂત, ઓટોનો મતલબ શું થાય સ્વયં, સ્વયં રીતે, પોતાની રીતે. એટલે કે જો કોષ છે, માની લો કે આ કોષ છે, આ કોષની અંદર અંગિકાઓ રહેલી હોય છે, કોષો રહેલા હોય છે, બરાબર, કોષ રસ રહેલો હોય છે. તો આ કોષની અંદર વૃદ્ધ અથવા મૃત કોષીય અંગિકા, શું કહે છે ઓટો, ઓટોફેગીનો મતલબ સ્વયં રીતે કોષમાં રહેલી એટલે કે વૃદ્ધ પામેલી અથવા મૃત થયેલી કોષીય અંગિકાઓનું પાચન કોણ કરે છે તો કે લાઇસોઝોમ કરતું હોય છે. ફરીથી સમજો બેટા શું કહે છે ઓટોફેગી કોષ છે, આ કોષની અંદર એટલે કે આપણું શરીર છે, એ શરીરની અંદર કોષો છે, એ કોષોના ભાગે રહેલી અંગિકાઓ છે. હવે એ અંગિકામાંથી કોઈ અંગિકા એવી છે કે જે વૃદ્ધ થઈ ગઈ છે એટલે કે અકાર્યક્ષમ છે, એ કાર્ય કરી શકતી નથી અથવા એ કેવી થઈ ગઈ છે મૃત્યુ પામી ગયેલી છે, નિષ્ક્રિય થઈ ગયેલી છે. તો એવી જે અંગિકાઓ છે, એવી અંગિકાઓનું પાચન, એવી અંગિકાઓનું વિઘટન કોના દ્વારા થાય છે તો એવી અંગિકાઓનું વિઘટન એ લાઇસોઝોમ દ્વારા થતું હોય છે. ક્લિયર છે? નેક્સ્ટ પોઈન્ટ છે બાહ્ય કોષીય પાચન. સેકન્ડ પોઈન્ટ અહીંયા આપણે લઈશું બાહ્ય કોષીય પાચન, જેમાં એક્ઝામ્પલ તરીકે છે ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયો, ઓસ્ટિયોનો કે અસ્થિ, ક્લાસ્ટ એટલે વિઘટન કરવું, તો કે અસ્થિ વિનાશક કોષ. અહીંયા આપણે કોની વાત કરીશું તો કે અસ્થિ વિનાશક કોષ એટલે કે હાડકા છે, એ હાડકાની અંદર રહેલા બિનજરૂરી ભાગો,
હાડકામાં રહેલા બિનજરૂરી ભાગો એટલે કે હાડકાની અંદર કોષો રહેલા હોય. કેવા કોષો હોય તો કે ઓસ્ટિયોક્લાસ્ટ. ઓસ્ટિયોક્લાસ્ટ એટલે અસ્થિ વિનાશક કોષો. એ અસ્થિ વિનાશક કોષો કેવા પ્રકારના તો કે બિનજરૂરી. એને શું કરે છે તો કે કોષીય રચના દ્વારા લાઇસોઝોમ જે છે એ ઉત્સેચક દ્વારા એનું વિઘટન કરે છે, એને ઓગાળી દેતું હોય છે. તો આ થશે લાઇસોઝોમના બે કાર્યો. કેવા કાર્યો તો કે પાચનને આધારે. એક આંતરકોષીય પાચન જે કોષની અંદર થશે અને બીજું બાહ્ય કોષીય પાચન કે જે કોષની બહારની બાજુએ થતું હશે. નેક્સ્ટ ત્રીજું કાર્ય છે કોષીય પાચન, જેને શું કહીએ છીએ ઓટોલિસિસ. કોષીય પાચન ઓટોલિસિસ. ઓટો એટલે શું તો કે સ્વયં, ઓટોમેટિક. ઓટોમેટિક એટલે કે પોતાની રીતે કહી શકાય એવું. ઓટોમેટિક એટલે પોતાની રીતે સ્વયં. લિસિસ એટલે વિઘટન. લિસિસ એટલે વિઘટન. તો અહીંયા જે અંગિકા છે લાઇસોઝોમ, એને આપણે શું કહીએ છીએ આત્મઘાતી અંગિકા તરીકે ઓળખીએ છીએ, એટલે કે સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહીએ છીએ લાઇસોઝોમને આત્મઘાતી અંગિકા અથવા સુસાઇડલ બેગ તરીકે ઓળખવામાં આવે છે. એનું કેમ એને આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે તો એનું મુખ્ય કારણ શું છે તો કે ભ્રૂણ એટલે કે જ્યારે ભ્રૂણીય વિકાસ થતો હોય છે એ દરમિયાન ચલો આત્મઘાતી અંગિકા કેમ કીધી, સુસાઇડલ બેગ કેમ કીધું, કારણ કે એ સંપૂર્ણ કોષનું આત્મઘાતી એટલે કે એ કોષની અંદર જ શું થઈ જાય સંપૂર્ણપણે વિઘટન પામી જાય. સંપૂર્ણપણે એ શું થતી હોય છે વિઘટન પામતી હોય છે. એટલે કે ઘણી વખત એવું થતું હોય છે કે આ કોષ છે, આ કોષની અંદર રહેલી લાઇસોઝોમ, આ લાઇસોઝોમનું શું થાય તો કે સ્ફોટન. કોષની અંદર રહેલી લાઇસોઝોમ, એ લાઇસોઝોમનું શું થાય સ્ફોટન થાય, જેના કારણે એ કોષને સંપૂર્ણ કોષનો શું કરે છે નાશ કરે છે. એટલા માટે આત્મઘાતી અંગિકા કહીએ છીએ. જેમ કે આપણે જો સુસાઇડ કરીએ તો પોતાને જ મારીએ છીએ ને, મતલબ કે આપણા જ કોષો આપણા શરીરનો નાશ કરશે. ક્લિયર? નેક્સ્ટ, ભ્રૂણના વિકાસ દરમિયાન જે બિનજરૂરી અંગો છે, ભ્રૂણના વિકાસ દરમિયાન બિનજરૂરી અંગો એટલે કે અવશિષ્ટ અંગ, એને આપણે કોષીય પાચન દ્વારા નાશ કરી શકીએ છીએ. કોની મદદથી તો લાઇસોઝોમની મદદથી. અને લાસ્ટમાં દેડકાની અંદર જ્યારે એનો ભ્રૂણીય તબક્કા દરમિયાન વિકાસ થતો હોય છે એ દરમિયાન એ દેડકું કઈ અવસ્થામાં હોય તો કે ટેડપોલ. જ્યારે દેડકો વિકાસ પામતો હોય છે ત્યારે કઈ અવસ્થા કહેવાય છે અને ટેડપોલ કહેવાય. તો ટેડપોલનું જ્યારે નિર્માણ થતું હોય છે, જ્યારે વિકાસ થતો હોય છે એ દરમિયાન દેડકાની અંદર પૂંછડી એ વિકસિત પ્રમાણમાં જોવા મળતી નથી. વિકસિત પ્રમાણમાં જોવા નથી મળતી એના પાછળનું કારણ શું છે તો આ જે પૂંછડી જે છે એ પૂંછડી એ લાઇસોઝોમ દ્વારા એ શું થતી હોય છે તો કે વિઘટન પામતી હોય છે. એટલે દેડકાની અંદર સત્ય પૂંછડીનો અભાવ જોવા મળે છે. કેવી રીતે તો કે એનું વિઘટન થાય છે કોના દ્વારા, કેસેથિન દ્વારા પાચન થતું હોય છે. એમસીક્યુ માં બેટા પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, યાદ રાખજો કે દેડકામાં એટલે કે દેડકાના ભ્રૂણીય વિકાસ દરમિયાન ટેડપોલની અંદર પૂંછડીનું વિઘટન કોના દ્વારા થયું તો કે લાઇસોઝોમના કેસેથિન દ્વારા એનું પાચન થતું હોય છે. ક્લિયર બેટા? તો આ થશે લાઇસોઝોમ અંગિકા. લાઇસોઝોમની રચના જોઈ, એની વિશેષતા જોઈ, એ કયા પ્રકારનું પાચન કરે છે, કયા ઉત્સેચકો ધરાવે છે વગેરે વિશે આપણે અભ્યાસ કર્યો.
ક્લિયર બેટા? જો આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલી શકો છો. જે પણ પ્રશ્ન હોય તમે પ્રશ્ન પણ પૂછી શકો છો. ઓકે, જેટલું જલ્દી બનશે એટલો એનો આન્સર જલ્દી આપવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા આપણે એક પોઈન્ટ પૂરો કર્યો, લાઇસોઝોમ. નેક્સ્ટ નવો પોઈન્ટ આપણે જોઈએ, નવો ટોપિક જોઈએ, જેને આપણે કહીશું રસધાની. સેકન્ડ પોઈન્ટ છે રસધાની. તો આ જે રસધાની જે છે એ વનસ્પતિ કોષ હોય ને, તો વનસ્પતિ કોષમાં લગભગ 90% જેટલું કદ, વનસ્પતિ કોષની અંદર 90% જેટલો ભાગ એ ફક્ત શાના દ્વારા બનેલો છે? તો 90% જેટલા ભાગમાં ફક્ત શું આવેલી હોય છે? તો ત્યાં રસધાની આવેલી હોય છે. બાકીના 10% ભાગની અંદર જ અન્ય અંગિકાઓ, અન્ય રચનાઓ જોવા મળતી હોય છે. ક્લિયર બેટા? જોઈએ કે આ રસધાની જે છે એ કેવી છે. તો રસધાની ક્યાં જોવા મળે? તો આ છે કોષરસ. રસધાનીનું સ્થાન આપણે લઈએ છીએ, તો આ શું લઈએ છીએ? કોષરસ. એ કોષરસની અંદર, કોષરસ એ કોષરસની અંદરના ભાગે પટલ દ્વારા આવરિત રચના જોવા મળે છે. મોટા કદની પટલ દ્વારા આવરિત રચના જોવા મળે છે. બરાબર? કોષની અંદર રસધાની એ પટલ દ્વારા આવરિત રચના તરીકે ઓળખવામાં આવે છે. આ કેટલો ભાગ? તો જો વનસ્પતિ કોષ હોય તો એમાં મોસ્ટલી એ સામાન્ય રીતે લગભગ 90% જેટલો ભાગ કવર કરતું હોય છે. કેટલો ભાગ કવર કરે છે એ? તો 90% જેટલો ભાગ કવર કરે છે. એની ફરતે શું આવેલું છે? તો કે પટલમય રચના આવેલી છે, એટલે કે પટલ ધરાવતું હોય છે. હવે આ રસધાનીના અંદરના ભાગે શું આવેલું હોય છે? કેમ એ રસધાની કોષનો મોટા ભાગનો વિસ્તાર કવર કરે છે? એનું કારણ શું છે? તો એની અંદર પાણી, પોષક તત્વો, ઉત્સર્જિત દ્રવ્યો એટલે કે નકામા દ્રવ્યો અને કોષ માટે બિનજરૂરી ઘટકો ત્યાં હાજર હોય છે. તો જુઓ, આ કોષ એ કોષની અંદરનું કોષરસ, કોષની અંદરનું કોષરસ, આ કોષરસનું જે બંધારણ છે એવા જ પ્રકારનું બંધારણ આ રસધાનીના અંદર પણ જોવા મળે. એટલે કે રસધાની પણ જે દ્રવ્ય ધરાવે છે એ દ્રવ્ય કોના જેવું હોય છે? કોષરસ જેવું હોય છે. પરંતુ અહીંયા નકામા દ્રવ્યો એટલે કે ઉત્સર્જિત પદાર્થો પણ હાજર હોવાના કારણે આ રસધાનીમાં રહેલા દ્રાવ્ય, એનું જે સંકેન્દ્રણ જોઈએ, એની જે સાંદ્રતા જોઈએ, એ સાંદ્રતા કોષરસની સાંદ્રતા કરતા વધારે જોવા મળે છે. ઓલમોસ્ટ રસધાનીમાં જે દ્રવ્ય છે એનું જે બંધારણ છે એ કોના જેવું છે? તો કે કોષરસ જેવું છે. પરંતુ રસધાનીમાં રહેલું જે દ્રવ્ય છે, જે ઘટક છે, એની અંદર બિનજરૂરી પદાર્થો અને ઉત્સર્જિત દ્રવ્યો હાજર હોવાના કારણે એની સાંદ્રતા એ કોષરસની સાંદ્રતા કરતા વધારે જોવા મળે છે. એટલે અહીંયા ઘટકો જે છે, આ કોષરસમાં રહેલા બિનજરૂરી ઘટકો જે છે એ ક્યાં દાખલ થશે? તો કે કોષ એટલે કે રસધાનીમાં દાખલ થાય. બરાબર ને? કારણ કે કોષરસમાં જે ઘટકો છે એ તો જરૂરી ઘટકો છે, એટલે કે નકામા ઘટકો એ કોષરસમાંથી ક્યાં દાખલ થશે? રસધાનીમાં દાખલ થશે. કેવી રીતે? કારણ કે રસધાની, સપોઝ ચલો માની લો કે આ રસધાની હું અહીંયા દર્શાવું છું. રસધાનીની સાંદ્રતા કેવી છે? વધારે છે. જ્યારે અહીંયા સાંદ્રતા કેવી છે? કોષરસની સાંદ્રતા કેવી છે? ઓછી છે. પરંતુ કોષરસમાં રહેલા જે ઘટકો છે એ ઘટકોને તમારે શું કરાવવાનું છે? તો કે રસધાનીમાં વહન કરાવવાનું છે. તો એ વહન કેવી રીતે થશે? કેવી રીતે જોવા મળે? તો કે ઓછા સાંદ્રતા એટલે કે ઓછા સંકેન્દ્રિત વિસ્તારથી
વધુ સંકેન્દ્રિત વિસ્તાર તરફ એ ઘટકોનું શું થાય છે? વહન થતું હોય છે. એટલે કે સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં, સાંદ્રતા ઢોળાંશની વિરુદ્ધ દિશામાં શું થાય છે? એનું વહન થાય છે. હવે આપણને એવો પ્રશ્ન થાય કે સાહેબ સાંદ્રતા ઢોળાંશ એટલે શું? તો તમને ખબર જ છે બેટા કે ઢાળ, જે ઢાળ હોય છે એ ઢાળ હંમેશા કેવો હોય? તો કે ઉપરથી નીચે, બરાબર ને? તો આ કોઈ પદાર્થ છે, એ કેવી રીતે સરળતાથી વહન પામશે? તો કે ઉપરથી નીચે આવે એટલે કે એમાં કોઈ પણ પ્રકારના બળની જરૂર પડતી નથી. એ ઇઝીલી ઊંચાથી નીચા પ્રદેશમાં શું કરશે? વહન કરશે. પરંતુ આપણે કઈ રીતે વહન કરાવવાનું છે? તો આ જે ઢોળાંશ છે ને એની વિરુદ્ધ દિશામાં વહન કરાવવાનું છે. કેમ? કારણ કે કોષરસની અંદર જે અદ્રાવ્ય પદાર્થ છે એટલે કે બિનજરૂરી પદાર્થ છે, એનું તો કોષરસમાં કોઈ કાર્ય નથી ને બેટા. તો એને આપણે શું કરાવીશું? રસધાનીમાં પ્રવેશ કરાવીશું. પરંતુ રસધાનીમાં તો એની સાંદ્રતા કેવી છે? વધારે છે. તો અહીંયા સંકેન્દ્રણ ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન થતું હોય છે. ક્લિયર? તો અહીંયા કોષરસ કરતા રસધાનીમાં સાંદ્રતા કેવી છે? વધુ છે. આટલું સમજાય છે બેટા બધાને? યસ, ઓકે. નેક્સ્ટ અમીબા. અહીંયા આપણને એક્ઝામ્પલ આપી દીધા. એક આપ્યું છે અમીબા અને બીજું આપ્યું છે પ્રજીવ. તો અમીબાની અંદર જે રસધાની જોવા મળે છે એ રસધાનીને આપણે શું કહીએ છીએ? આંકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. અમીબામાં જે રસધાની છે એ રસધાની કયા સ્વરૂપે જોવા મળશે? તો એ આંકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. જે શામાં મદદ કરે છે? તો કે ઉત્સર્જન માટે મદદ કરે છે, એટલે કે ઉત્સર્જિત ઘટકોના વહન માટે મદદ કરે છે. જ્યારે પ્રજીવની અંદર રહેલી રસધાની એ શું કરે છે? તો કે ખોરાકનો સંગ્રહ કરે છે. પ્રજીવમાં રહેલી રસધાની એ કેવી રીતે વર્તે છે? તો કે પ્રજીવમાં રસધાની એ અન્નધાની તરીકે વર્તે છે. એટલે કે ખોરાકનો એ શું કરશે? સંગ્રહ કરશે. એ ખોરાકનો શું કરે છે? સંગ્રહ કરવા માટે જવાબદાર હોય છે. ઓકે બેટા, આટલું સમજાય છે બધાને? રસધાની શું છે? ક્લિયર છે? આમાં કોઈ પ્રોબ્લેમ નથી ને બેટા? કોઈ ડાઉટ નથી ને? ઓકે, તો અહીંયા થશે રસધાની. ક્લિયર? તો આજે આપણે આ લેક્ચરની અંદર આપણે બે પોઈન્ટને સમજ્યા. એક લાઇસોઝાઇમ અને બીજું આપણે શું સમજ્યા? રસધાની. તો ફટાફટ બેટા વિડીયોને લાઈક કરી દો, એ વિડીયોને શેર કરો, અને જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને બેટા સબસ્ક્રાઇબ બટન ઉપર પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દો, જેથી જે નવા વિડીયો મુકાય છે એની તમને લિંક ઓટોમેટિક તમારા YouTube ઉપર આવતી રહેશે, તમને એની નોટિસ મળશે. બરાબર? હવે બેટા દેખો, આની સાથે સાથે છે ને આપણે એક ક્વેશ્ચન સિરીઝ પણ સ્ટાર્ટ કરવાની છે. એટલે કે જેમ જેમ પ્રશ્ન ક્લિયર થતા જશે, જેમ જેમ ટોપિક્સ થતા જશે, એમ એમ એ ટોપિક રિલેટેડ હું તમને 5 ક્વેશ્ચનનું ડીપીપી સેન્ડ કરતો જઈશ. એટલે કે એ જે ટોપિક છે એ ટોપિક રિલેટેડ પ્રશ્નો તમને ડેઈલી પ્રેક્ટિસ પેપર તરીકે, એટલે કે 5 પ્રશ્નો તમને હું એ ટોપિકના આપીશ, જે તમારે ટોપિક વિડિયો જોઈ એને સમજી અને એ 5 પ્રશ્નોના જવાબ તમારે મને PDF માં મોકલવાના અથવા તો WhatsApp ઉપર શેર કરવાના. તમે જે રીતે અનુકૂળતા હોય એ રીતે પ્રશ્નોના જવાબ મને શેર કરવાના. બેટા સાયન્સની અંદર હંમેશા યાદ રાખજો, જેટલી પ્રશ્નોની પ્રેક્ટિસ કરી એટલા જ તમે સક્સેસ થશો. ક્લિયર બેટા? તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ આપણે નવા ટોપિક